ગુડ ઇવનિંગ મિત્રો, એક્ઝામ શાળાના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. જો તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને લાઇકનું બટન અત્યારે જ દબાવી દો. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 16 ફાઇનલી કમ્પ્લીટ કરી દીધું છે. બરાબર, 3-4 લેક્ચર બાદ એને આપણે પૂર્ણાહુતિ કરીએ. હવે પ્રકરણ નંબર 16 એટલું મહત્વનું છે પીએસઆઈ એસઆઈ અને કોન્સ્ટેબલ માટે કે એના રિલેટેડ જેટલા પ્રશ્નો આવી શકે તેમ છે, પૂછાઈ ગયેલા છે અને પૂછાવાની સંભાવના છે એવા પ્રશ્નોનું આપણે ડિસ્કશન કરવું જોઈએ. બરાબર, તો હું માનું છું ત્યાં સુધી તમે લોકોએ રિવિઝન કર્યું હશે. બરાબર, હું તમને પ્રશ્ન મૂકીશ, તમારે તમારી રીતે વિચારવાના છે. જવાબ હું પણ અહીંયા આપીશ. બરાબર, પણ દરેક પ્રશ્ન વ્યવસ્થિત રીતે એકદમ રિવિઝન કરજો, કારણ કે પૂછાઈ શકે તો આની અંદરથી જ પૂછાશે અને બહારનું પૂછવાની સંભાવના ઓછી છે. ત્યારબાદ આપણે નવું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 16 જેમ શરૂ વિરુદ્ધના ગુના જોઈએ એ મિલકત વિરુદ્ધના ગુના જોવાના છે. બરાબર, તો શરૂ કરીએ મિત્રો પ્રકરણ 16ના મહત્વના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે માનવ શરીરને અસર કરતા ગુના કયા પ્રકરણમાં આપવામાં આવેલા છે? માનવ શરીરને અસર કરતા ગુના અહીંયા હેડલાઇન ઉપરથી પ્રશ્ન છે, કયા પ્રકરણમાં આપવામાં આવે છે? પ્રકરણ નંબર 16, 17, 18 કે 19? 16, 17, 18 કે 19? તો અહીંયા મિત્રો જવાબ આવશે 16. 16મું પ્રકરણ જોયું, માનવ શરીર વિરુદ્ધના ગુના, કલમ નંબર 299 થી લઈને 377. નેક્સ્ટ મિત્રો જોઈએ, માનવ શરીરને અસર કરતા ગુના કઈ કલમ હેઠળ આપવામાં આવેલા છે? અહીંયા તમને કલમોનું જૂથ કીધેલું છે. તો 319 થી 377, 299 થી 318, 299 થી 377 કે ઉપરનામાંથી એક પણ નહીં? ઉપરનામાંથી એક પણ નહીં. તો અહીંયા આપણે જોયું એમ પ્રકરણ 16માં માનવ શરીર વિરુદ્ધના ગુના છે અને કલમોનું જૂથ છે 299 થી લઈને 377. નેક્સ્ટ જોઈએ મિત્રો, સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમ હેઠળ છે? સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમ હેઠળ છે? 304, 301, 300 કે 299? 304, 301, 300 કે 299? અહીંયા આવશે મિત્રો 299. બરાબર, 299 મુજબ આપણે સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા જોઈ, 300 મુજબ આપણે ખૂનની વ્યાખ્યા જોઈ અને 304 મુજબ આપણે સાપરાધ મનુષ્યવધની સજાની જોગવાઈ જોઈ. બરાબર, નેક્સ્ટ, કઈ કલમ હેઠળ માત્ર મૃત્યુદંડની સજા થાય છે? બરાબર, કોઈ બી બીજી સજા નહીં. આ હેઠળ તમે આ કલમ હેઠળનો ગુનો બનશે એટલે ડાયરેક્ટ જ મોતની સજા જ મળશે. ઓપ્શન જોજો, હટવાતા નહીં બિલકુલ. 303, 299, 302 કે 300? 303, 299, 302 કે 300? યાદ રાખજો, 302 મુજબ પણ ખૂનની સજા છે, 299 ક્યાંકની વ્યાખ્યા છે, 303, 300. અહીંયા આવશે મિત્રો 303. આપણે 303 કલમમાં એવું શીખ્યા કે આજીવન કેદના કેદી છે એ ફરી વખત જો કોઈનું ખૂન કરે છે, એ પછી જેલની અંદર કે જેલની બહાર પેરોલ પર છૂટીને કોઈનું બી ખૂન કરે છે તો અહીંયા એને 302 નહીં લાગે. અહીંયા હવે એને ડબલ મર્ડર કરી નાખેલું છે એટલે હવે અહીંયા લાગશે એને સજાએ મોત. ઓનલી મૃત્યુદંડ એ જ એનો અંત. નેક્સ્ટ છે મિત્રો, ત્રણસો 2 મુજબ કેટલી શિક્ષા નિર્દેશ કરેલ છે? 302 મુજબ કેટલી શિક્ષા નિર્દેશ કરેલ છે? 302 મુજબ હું તમને કહી દઉં, ખૂનની શિક્ષાની જોગવાઈ છે એ મુજબ કેટલી સજા નિર્દેશ કરેલ છે? તો કે મૃત્યુ કે આજીવન, બીજું મૃત્યુદંડ, ત્રીજું આજીવન કે ઉપરનામાંથી એક પણ નહીં? મૃત્યુદંડ કે આજીવન, મૃત્યુદંડ ખાલી કે આજીવન કે પછી એક પણ નહીં? અહીંયા આવશે મિત્રો એ મૃત્યુ કે આજીવન. અહીંયા જે પ્રકારનો ખૂન હશે, જેવી ગંભીરતા હશે એ પ્રમાણે એને સજા મળશે, આજીવન કેદ અથવા તો મૃત્યુદંડ. નેક્સ્ટ છે, ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. એટલે કે દરેક ખૂન એ સાપરાધ મનુષ્ય હોય છે, હા કે ના? સાચું, ખોટું, અંશતઃ સાચું કે ઉપરનામાંથી એક પણ નહીં? અહીંયા આવશે મિત્રો જવાબ સાચું, કારણ કે દરેક ખૂન એ સાપરાધ મનુષ્યવધ તો છે પણ દરેક સાપરાધ મનુષ્યવધ ખૂન કહી શકાય નહીં. નેક્સ્ટ, દહેજ મૃત્યુની જોગવાઈ કઈ કલમ હેઠળ છે? દહેજ મૃત્યુ, ડાવરી ડેથ, 304B, 303B, 302B કે 300B? યસ, અહીંયા આવશે જવાબ 304B, દહેજ મૃત્યુની જોગવાઈ. મિત્રો અહીંયા હું જેવો પ્રશ્ન પૂછ્યો ને એવો તમારે તરત જ આ માઇન્ડમાં ઓપ્શન વગર જ તે તમારે મગજમાં ક્લિક થઈ જવું હોવું પડે. બરાબર, ઓપ્શનની તમારે જરૂર ના પડવી જોઈએ, એવી રીતના રિવિઝન કરવાનું. નેક્સ્ટ, 304A હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે? 304A હેઠળ મૃત્યુ નિપજાવવાના ઈરાદેથી, બી વ્યભિચાર, સી બેદરકારી દ્વારા મૃત્યુ નિપજાવવું કે ડી એ પણ નહીં?
અહીંયા આવશે મિત્રો સી, બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત. નેક્સ્ટ છે મિત્રો, ખૂન કરવાની કોશિશ કઈ કલમ હેઠળ દર્શાવી છે? ખૂન કરવાની કોશિશ કઈ કલમ હેઠળ દર્શાવી છે? 308, 309, 307 કે 306? 308, 309, 307 કે 306? ખૂન કરવાની કોશિશ, હાફ મર્ડર આપણે વાત કરેલી. અહીંયા આવશે મિત્રો 307 મુજબ ખૂન કરવાની કોશિશની કલમ આપવામાં આવી છે. ને 312 થી 314 કઈ કલમોની જોગવાઈ છે? મહત્વની કલમો આપણે શીખેલા 312 થી 314 માં જૂથ હતું આખું. જન્મ છુપાવવો, ગર્ભપાત કરાવવા બાબત, ઠગ કે ઉપરોક્ત તમામ. અહીંયા આવશે જવાબ મિત્રો બી, ગર્ભપાત કરાવવા બાબત. નેક્સ્ટ છે, જે કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજાવે તે ખાલી જગ્યા કર્યું ગણાશે. જે કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજાવે તો તેણે ખાલી જગ્યા કર્યું ગણાશે. મહાવ્યથા, વ્યથા, બંને કે ઉપરનામાંથી એક પણ નહીં. યાદ કરજો, આમાં શારીરિક પીડા, રોગ અને અશક્તિ છે. મહાવ્યથા, વ્યથાનો ડિફરન્સ જેને ખબર હશે એને તરત ક્લિક થઈ ગયું હશે. અહીંયા આવશે મિત્રો જવાબ વ્યથા. 319 પ્રમાણે આપણે વ્યથાની વ્યાખ્યા જોઈ હતી, બરાબર. સામાન્ય ઇન્જરી, માઇનર ઇન્જરી હશે તો વ્યથા ગણાશે. જ્યારે મહાવત વ્યથામાં આપણે 8 જેવા મહત્વના તત્વો જોયેલા, એમાંથી કંઈ થશે તો મહાવ્યથા ગણાશે. અહીંયા માત્ર એને શારીરિક નાની એવી ઈજાની વાત કરી છે, અશક્તિની વાત કરી છે, એટલે એ આવશે વ્યથામાં. નેક્સ્ટ, કલમ નંબર 320માં કોની વ્યાખ્યા આપવામાં આવી છે? કલમ નંબર 320 એ મહાવ્યથા, વ્યથા, બેદરકારીથી મૃત્યુ કે હુમલો? યાદ રાખજો બરાબર. મિત્રો આપણે 319માં જોઈ વ્યથાની વ્યાખ્યા, તો 320માં આવશે મહાવ્યથાની વ્યાખ્યા. નેક્સ્ટ છે મિત્રો, એસિડ કે તેજાબ દ્વારા મહાવ્યથા કરવા બાબત કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે? એસિડ કે તેજાબ દ્વારા મહાવ્યથા કરવા બાબત. અહીંયા યાદ રાખજો કે મહાવ્યથા કરવા બાબત અને પ્રયત્ન કરવા બાબત આ બેની કલમો અલગ છે અને બે નવી ઉમેરાયેલી છે. 326A, 326B, 333 કે 326? અહીંયા મિત્રો આપણે 326A માં એ વસ્તુ જોઈ હતી, જ્યારે 326B માં તો માત્ર આપણે એસિડ કે તેજાબ દ્વારા મહાવ્યથા કરવાનો પ્રયત્ન જોયેલો. ખાસ યાદ રાખજો, એ B માં લોચા પડે નહીં. નેક્સ્ટ, જે કોઈ વ્યક્તિને કે જેને કોઈ દિશામાં જવાનો હક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે તો વ્યક્તિએ ખાલી જગ્યા પ્રકારનો ગુનો કર્યો ગણાશે. યાદ રાખજો, કોઈ વ્યક્તિને ચોક્કસ દિશામાં જવાનો હક છે અને ત્યાં એને કોઈ ત્યાં કોઈ જવા નથી દેતું તો એણે કયું ગુનો કર્યો ગણાશે? ગેરવ્યાજબી કેદ, ગેરકાયદે અવરોધ, ઉપરનામાંથી બંને કે ઉપરનામાંથી એક પણ નહીં? અહીંયા આપણે મિત્રો ગેરકાયદેસર અવરોધ જોયો હતો, બરાબર. ગેરકાયદેસર અવરોધ કરવામાં આવે છે, જે કોઈ વ્યક્તિને ચોક્કસ દિશામાં જવાનો હક છે ત્યાં જવા દેતા નથી. એમાં આપણે લોકડાઉનનું એક્ઝામ્પલ પણ જોયેલું કે શેરીને બહાર તમારે જવું છે, બરાબર, પણ ત્યાં તમને પોલીસવાળા જવા દેતા નથી. એ તો કાયદેસરનો અવરોધ છે, અત્યારે લોકડાઉન છે, પણ એની જગ્યાએ કોઈ વ્યક્તિને તમે મૂકી દો, કોઈ વ્યક્તિ તમને નથી જવા દેતો, તો અહીંયા તમારો ગેરકાયદેસર અવરોધ થશે. નેક્સ્ટ, 340 મુજબ કઈ કલમ દર્શાવવામાં આવી છે? 340 ગેરકાયદે અટકાયત, ગેરવ્યાજબી અટકાયત, ગુનાહિત બળ કે હુમલો? 340 મુજબ 340માં મિત્રો આપણે જોઈ ગેરકાયદે અટકાયત. કોઈ પણ વ્યક્તિની અટક કરી લે છે, પૂરી દે છે, તો અહીંયા ગેરકાયદે અટકાયત કહેવાય છે. નેક્સ્ટ છે મિત્રો, બળની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? બળ આપણે યાદ રાખજો, બળ જોઈ તો ગુનાહિત બળ જોઈ તો અને હુમલો, અને એ વખતે મેં તમને કીધું કે ત્રણે તમારે સાથે જ યાદ રાખવાની છે. તો એની વ્યાખ્યા, બળની વ્યાખ્યા કઈ કલમ મુજબ? 350, 353, 349 કે 352? અહીંયા આવશે મિત્રો જવાબ 349, બરાબર. 350માં ગુનાહિત બળ અને 351માં હુમલાની શિક્ષા, હુમલો જોવામાં આવ્યું હતું. નેક્સ્ટ, હુમલા ખાલી જગ્યા વિરુદ્ધનો ગુનો છે. હુમલો પછી તમને ખાલી જગ્યા આપી હશે અને પછી લખ્યું છે વિરુદ્ધનો ગુનો છે, તો એ મનુષ્ય શરીર વિરુદ્ધનો ગુનો. નેક્સ્ટ, જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો. સી, મનુષ્યની જિંદગી વિરુદ્ધનો ગુનો. ડી, ઉપરોક્ત તમામ. અહીંયા આવશે મિત્રો જવાબ એ, મનુષ્ય શરીર વિરુદ્ધનો ગુનો. પ્રકરણ 16 આખું આપણે મનુષ્યના શરીર વિરુદ્ધનો ગુનો જોયેલું છે, એટલે આવશે આમાં મનુષ્યના શરીર વિરુદ્ધનો ગુનો. ત્યારબાદ નેક્સ્ટ, અપહરણ કેટલા પ્રકારના હોય છે? અપહરણની જોગવાઈ આપણે જોઈ તો અપહરણ કેટલા પ્રકારના હોય છે? 3, 2, 4 કે 5? 3, 2, 4 કે 5?
અહીંયા આપણે જોયા બે પ્રકારના અપહરણ. ભારતમાંથી અપહરણ કરી જાય છે 359 મુજબ ભારતમાંથી અપહરણ કરી જાય છે, અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ જોઈએ તો આપણે 359માં આ કલમ જોઈ ગયા છીએ. નેક્સ્ટ, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ, મનુષ્યનું અપહરણ કઈ વ્યાખ્યા, મનુષ્ય અપહરણની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? કાયદેસરના વાલીપણામાંથી મનુષ્ય અપહરણની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? 361, 359, 363 કે 364? મિત્રો યાદ કરો, આપણે 359 જે છે એમાં અપહરણના પ્રકારો જે હતા, 360માં આપણે ભારતમાંથી અપહરણ જોયું હતું, અને 361 આવશે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ, વાલીની મંજૂરી વગર જ તમારું ત્યાંથી અપહરણ કરી જાય તે બાબત. ને જે કોઈ વ્યક્તિને કોઈ સ્થળેથી જવાને બળજબરીથી ફરજ પાડે અથવા કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તેણે કહ્યું તે વ્યક્તિએ ખાલી જગ્યા કર્યું ગણાશે. યાદ રાખો, જે કોઈ વ્યક્તિને કોઈ સ્થળેથી જવાને બળજબરીથી ફરજ પાડે છે અથવા કોઈ પ્રકારે છેતરીને ત્યાંથી લઈ જાય છે અથવા એને લલચાવીને લઈ જાય છે તો તે વ્યક્તિનું ખાલી જગ્યા કર્યું ગણાશે. અપહરણ, અપનયન બંને કે એક પણ નહીં. અપહરણ, અપનયન બંને કે એક પણ નહીં. અહીંયા આવશે મિત્રો અપનયન, લલચાવીને, ફોસલાવીને, બરાબર, ગમે તેમ કરીને એને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી નાખે તો અહીંયા આવશે તમારું અપનયન. ને સુરેશ રમેશ, આ એક વન લાઇનર છે. વન લાઇનરમાં તમારે ડાયરેક્ટ સેક્શનનો જવાબ આપવાનો છે, ઓપ્શન નથી. સુરેશ રમેશના હાથમાં બટકું ભરે છે તો કઈ કલમ મુજબનો ગુનો બનશે? સુરેશ રમેશના હાથમાં બટકું ભરાય છે તો કઈ કલમ મુજબનો ગુનો બનશે? અહીંયા મિત્રો આવશે 321 સ્વેચ્છાપૂર્વક વ્યથા. યાદ રાખજો, વ્યથાની વ્યાખ્યા અહીંયા નહીં લખી નાખતા 319 મુજબ, બરાબર. અહીંયા એક વ્યક્તિ બીજાને બટકું ભરે છે, તમને એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા 321 સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત, બરાબર. ને સુરેશ રમેશને લાફો મારવા અશોકને એક દાંત તૂટી પડે તો રમેશે કયો ગુનો કર્યો ગણાશે? સોરી, સુરેશ રમેશને એક લાફો મારતા અશોક, ત્રીજા વ્યક્તિનો, એક દાંત તૂટી પડે છે તો રમેશે કયો ગુનો કર્યો ગણાશે? અહીંયા આવશે મિત્રો, યાદ કરો, કલમ નંબર 325 સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત. અહીંયા તમારો દાંત તોડી નાખો છો, કોઈ અવયવનો નાશ કરો છો, કોઈ સાંધાનો નાશ કરો છો, બરાબર, કોઈ પણ જાતની શરીરની વિકૃતિ ઉત્પન્ન કરો છો, કોઈ કાનની શ્રવણ શક્તિ ગુમાવી દો છો, કોઈ આંખની જોવાની શક્તિ ગુમાવી દો છો, પુરુષત્વનો નાશ કરી નાખો છો, 20 દિવસ કરતાં પણ વધારે શારીરિક ઇન્જરી અને રોજિંદુ કામકાજ ના કરી શકે તેવી રીતે અશક્તિમાન કરી દો છો તો મહાવ્યથામાં આવશે. અને તમે જાણી બુજીને કોઈ વ્યક્તિનો દાંત તોડી નાખો છો તો એ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા આવશે. કલમ નંબર 325. નેક્સ્ટ છે, રમેશ પરીક્ષા આપવા ન જઈ શકે તે માટે સુરેશ તેને એક રૂમમાં પૂરી રાખે છે તો કયો ગુનો ગણાશે? બરાબર. અહીંયા એને કોન્સ્ટેબલની પરીક્ષા દેવા જવાનું છે અને ઓલા એનો દુશ્મન છે એ એને પૂરીને જતો રહે છે, તાળું મારીને જતો રહે છે તો અહીંયા કયો ગુનો ગણાશે? અહીંયા આવશે મિત્રો 342 મુજબ ગેરકાયદેસર અટકાયત, એને એક રૂમમાં પૂરીને એની અટક કરી લીધી છે, 342 મુજબનો ગુનો બનશે. નેક્સ્ટ, એક સ્ત્રીની લાજ લેવાના ઈરાદેથી તેના ઉપર કોઈ વ્યક્તિ હુમલો કરે છે તો કયો ગુનો કર્યો ગણાશે? યાદ કરો, આપણે એક કલમ જોઈ હતી, સ્ત્રીની લાજ લેવાના ઈરાદેથી કરેલું કૃત્ય, બરાબર. તો કલમ નંબર આવશે 354માં આપણે છેડતી બાબતની કલમ જોઈ હતી અને એની અંદર 354 ABCD પણ જોઈ હતી. નેક્સ્ટ મિત્રો, કોઈ પુરુષ સ્ત્રીનો પીછો કરે છે એટલે કે સ્ટોકિંગ, યાદ કરો સ્ટોકિંગ, તો એ કઈ કલમ મુજબનો ગુનો ગણાશે? કોઈ પુરુષ સ્ત્રીનો પીછો કરે છે તો કઈ કલમ મુજબનો ગુનો ગણાશે? 354D સ્ટોકિંગ બાબત, પીછો કરવો. નેક્સ્ટ, હવે આવશે 4 ઓપ્શન. બળાત્કારની વ્યાખ્યા IPC ની કઈ કલમમાં છે? 375, 376, 376A, 376B. બળાત્કારની વ્યાખ્યા અહીં આવશે મિત્રો 375માં બળાત્કારની વ્યાખ્યા. નેક્સ્ટ, બળાત્કારના કેસમાં પીડિતાને મૃત્યુ નિપજાવવા માટેની શિક્ષાની કલમ કઈ છે? યાદ રાખો, આપણે નિર્ભયા કેસ કીધેલો કે કોઈ સ્ત્રીને મૃત્યુ સુધી કે એને નિર્જીવ હાલત બનાવી દે ત્યાં સુધી એના ઉપર બળાત્કાર કરે છે તો એને કઈ કલમ લાગશે? 376A, 376B, 376C કે 376D? અહીંયા આવશે મિત્રો 376A મુજબ. નેક્સ્ટ, સામૂહિક બળાત્કારની શિક્ષા કઈ કલમમાં છે? 376D, 376B, 376E કે 376C? સામૂહિક બળાત્કાર યાદ કરો, એને લગતી સબસેક્શનો જે નવા અમેન્ડમેન્ટ પ્રમાણે છે એ પણ આપણે જોઈ હતી.
તો અહીંયા આવશે મિત્રો 376 ડી મુજબ સામૂહિક બળાત્કાર ગેંગ રેપ બાબતે પતિ દ્વારા તેની પત્ની સાથે અલગ વસવાટ દરમિયાન જાતીય સંભોગ કરે તો કઈ કલમ લાગશે? પતિ દ્વારા તેની પત્ની સાથે અલગ વસવાટ દરમિયાન જાતીય સંભોગ કરે છે તો કઈ કલમ લાગશે? 376 બી, 376 સી, 376 ડી કે 376 એ? અહીંયા મિત્રો આપણે એક કલમ જોયા હતા કે વિયોજન દરમિયાન, બરાબર, વિયોજન દરમિયાન કોઈ પતિ પત્ની છે, પતિ એના પત્નીના ઘરે જઈને એની જોડે સંભોગ કરે છે તો પણ બળાત્કારનો ગુનો ગણાશે. વિયોજન એટલે કે સેપરેશન. અહીંયા આવશે 376 બી મુજબ. ને સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કઈ કલમમાં આપવામાં આવે છે? સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય 370, 377, 380 કે ઉપરનામાંથી એક પણ નહીં. અહીંયા આવશે મિત્રો કલમ નંબર 377 માં આપણે જોયું સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય, અને એમાં પણ આપણે સમલૈંગિક અધિકાર વિશેની ચર્ચા કરેલી કે પુરુષ કે સ્ત્રી વચ્ચે શારીરિક જાતીય સંભોગ થાય તો એને હવે ગુનો ગણવામાં નહીં આવે, પરંતુ એક અપવાદ છે. કોઈ પશુને જો હજી પણ પશુ જોડે જો જાતીય સંભોગ કરવામાં આવે તો એ ગુનો ગણાશે. મિત્રો હવે આ જોઈએ આપણે પ્રકરણ નંબર 16 અતિ મહત્વના પ્રશ્નો. બરાબર, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. આપણે એ પ્રમાણે રિવિઝન કરવાની એક દિશા તમને મળે કે તમારે કેવી રીતના પ્રશ્નો બનાવવાના છે, કેવી રીતના તમને પ્રશ્નોના કલમ નજીકની હોય તો પણ આવડી જાય એવી રીતના સેટ કરવાના છે. એટલે મિત્રો જ્યારે પણ વાંચો એટલે પોતાની જાતે પ્રશ્નો બનાવતા શીખો. નેક્સ્ટ એ ઓપ્શનનો બહુ તમારે એટલું બધું રાખવાનું નહીં કે ઓપ્શન આથી જોઈને ખબર પડી જશે, નહીં, એવું નહીં. તમે રિવિઝન જ એ રીતનું કરો કે તમારે ઓપ્શનની જ જરૂર ન પડે. 376 એ હોય, બી હોય કે એ બી હોય, ગમે તે હોય, તમને યાદ હોવી જોઈએ. બરાબર છે, એટલે એવી રીતના રિવિઝન કરો કે ઓપ્શનની આશા જ નહીં રાખવાની. નેક્સ્ટ મિત્રો 16 નંબરનું પ્રકરણ મહત્વનું છે. હવે પછીનું એવું જ મહત્વનું, જેમ તમારા શરીર વિરુદ્ધનો કોઈ ગુનો હોય એવી રીતના તમારો અહીંયા મિલકત વિરુદ્ધનો ગુનો હોય. બરાબર, તમારા શરીરને જેમ પ્રકાર ઈજા પહોંચે એવી રીતના તમારી કોઈ પર્સનલ મિલકત છે એમાં કોઈ પ્રકારની ઈજા પહોંચે ત્યારે જે મહત્વનું પ્રકરણ જરૂરી છે એ છે પ્રકરણ નંબર 17. પીએસઆઈ કોન્સ્ટેબલ એએસઆઈની એક્ઝામમાં આ પ્રકરણ તમને 2 માર્ક્સ અપાવી શકશે. બરાબર, એટલે આ પ્રકરણ આપણે સ્કીપ બિલકુલ કરવાનું નથી. જે બી કલમ છે ને વ્યવસ્થિત, કોને ચોરી કહેવાશે, કોને બળજબરીથી કઢાવવું, કોને બગાડ કહેવાશે કે કોને અપપ્રવેશ, ગૃહ પ્રવેશ, રાત્રે ઘરફોડ, રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ શું કોને કહેવાશે એ તમને વ્યવસ્થિત એકદમ વ્યાખ્યાબંધ રીતે ખબર હોવી જોઈએ. કારણ કે અંદરના કન્ટેન્ટ જેટલા વ્યવસ્થિત આવડશે એટલું તમે સારી રીતે રિવિઝન કરી શકશો મિત્રો. બરાબર, તો એવું જ આપણે મહત્વનું પ્રકરણ જોયું. પ્રકરણ નંબર 16 મિલકત વિરુદ્ધના ગુના, જેનું કલમોનું જૂથ છે 378 થી લઈને 462. લખો 378 થી લઈને 462. મિત્રો જે પ્રકરણ નંબર 17 છે મિલકત વિરુદ્ધના ગુના, એને આપણે 4 વિભાગમાં વહેંચ્યું છે. બરાબર, કારણ કે એ તમને વ્યવસ્થિત રીતે અને ઇઝીલી રીતે તમને બધી યાદ રહી જાય એ માટે. એક છે ભાગ ચોરીનો, બીજો ભાગ છે બળજબરીથી કઢાવી લેવું, ત્રીજો ભાગ છે મિત્રો બગાડ, અને ચોથો ભાગ છે ગૃહ અપપ્રવેશ બાબતે. આ રીતના 4 પાર્ટ પાડવામાં આવ્યા છે. ચોરી, તો ચોરી રિલેટેડ જેટલી સેક્શનો આવશે એ આપણને વ્યવસ્થિત એકદમ કન્ફર્મ રીતે આવડી જવી જોઈએ. બળજબરીથી કઢાવી લેવું તો કે એના રિલેટેડ જેટલી સેક્શન છે એ આપણને વ્યવસ્થિત આવડવી જોઈએ. એવી જ રીતના બગાડ અને એવી રીતના અપપ્રવેશ બાબતે. બરાબર, આ બધી કલમ વ્યવસ્થિત આપણને આવડી જાય, યાદ રહી જાય, એટલા માટે 4 ભાગ પાડવામાં આવે છે. તો શરૂઆત કરીએ મિત્રો. પહેલો ભાગ ચોરી. ચોરી રિલેટેડ મિત્રો હમણાં જ નવી કલમો પણ ઉમેરી છે 1-2, એટલે આપણા પરીક્ષા માટે મહત્વની છે, એટલે એ પણ આપણે જોવાની છે. અને ચોરીનો ભાગ આપણે પૂરો કરીએ ત્યારબાદ બળજબરીથી કઢાવી લેવું. અહીંયા ખાસ કરીને ચોરી કે બળજબરીથી કઢાવી લેવું કે બગાડ કે અપપ્રવેશ બાબત હોય, બધાને ડિફરન્ટ તમને ખ્યાલ હોવી જોઈએ. ડિફરન્ટ જો ખ્યાલ હશે તો તમને એક્ઝામમાં ટીચ કરેલા પ્રશ્નો હશે તો પણ તમે વ્યવસ્થિત રીતે જવાબ તાકી શકશો. બરાબર, પહેલી કલમ જોઈએ, કલમ નંબર 378. આપણે છેલ્લે જોયું કલમ નંબર 377 કઈ જોઈ હતી? સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય. ત્યારબાદ હવે 378 થી મિલકત વિરુદ્ધની, મિલકત ઈજા બાબતની કલમો છે. 378 માં મિત્રો આપી છે ચોરી. કોને કહેવાય ચોરી અને ચોરી કેવી મિલકતની થાય એ પણ તમને ખબર હોવી જોઈએ. પહેલો જે પ્રશ્ન થાય એ પહેલા હું તમને એક પ્રશ્ન પૂછી જાઉં કે જંગમ મિલકત આપણે કઈ કલમ અનુસાર જોઈ? પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણમાં આપણે જંગમ મિલકત બાબતેની વ્યાખ્યા જોઈ હતી. મને જણાવો કે તમે કઈ વ્યાખ્યા કઈ કલમ મુજબની કઈ કલમ મુજબની હતી? અહીંયા મિત્રો તમને એમ કહે છે કે ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય.
ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય. આપણે જંગમ મિલકતમાં એવું જોયેલું કે જે સ્થાવર નથી એ જંગમ મિલકત, અને સ્થાવર મિલકતમાં જે એમ જોયેલું કે જે જંગમ નથી એ મિલકત. એવું જોયેલું બરાબર ને? નહીં. આપણે એવું જોયેલું કે જે મિલકત એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી હોય, એટલે કે જેનું સ્થળાંતર પોસિબલ છે, એવી તમામ મિલકત એટલે જંગમ મિલકત ગણાય. જે ઝઘડીને રાખેલી છે જે મિલકત એ હંમેશા સ્થિર. સ્થિર એટલે સ્થાવર. સ્થાવર મિલકત બરાબર, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી નથી. તો ચોરીમાં તો પહેલું તત્વ એવું કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડેલું હોવું જોઈએ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થયેલી હોવી જોઈએ. બીજું મહત્વનું શું તત્વ છે તો એની વ્યાખ્યા જોઈએ કે જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના કબજામાંથી તેની સંમતિ વિના, જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ તેના કબજામાં રહેલી સંમતિ વિના કોઈ જંગમ મિલકત બદદાનતથી લેવાના ઈરાદે તે મિલકતને ખસેડે તેને ચોરી કહેવાય. બરાબર, વ્યાખ્યા સમજ પડી ગઈ? અહીંયા જુઓ, કોઈ પણ ભય, ત્રાસ, હિંસા, હુમલા કોઈના તત્વ નથી ઉમેરાયેલા. બરાબર, આ વસ્તુ નહીં આવે. અહીંયા માત્ર ને માત્ર તમે જે એના માલિક છે એની મંજૂરી વગર જ જે તે મિલકત છે એને ખસેડીને લઈ જાઓ છો, તો અહીંયા તમે ચોરી કરી ગણાશે, અને ચોરી હંમેશા જંગમ મિલકતની જ થશે. બરાબર, એના તત્વો છે તો પહેલા તો કોઈ પણ ભયનો તત્વ હોતો નથી. બીજી વસ્તુ કે મિલકતના માલિક જે છે એની મંજૂરી વગર જ ખસેડેલી હોવી જોઈએ. ત્રીજું છે કે મિલકત પોતાના સ્થાનથી સહેજ ખસેડેલી હોવી જોઈએ. બરાબર, એટલે કે એનું સ્થળાંતર થયેલું હોવું જ. એટલા તત્વો ચોરીના છે. આની સિવાયના બીજા તત્વો હશે તો એ ચોરીની વ્યાખ્યામાં આવશે નહીં. આપણે એક્ઝામ્પલ જોઈએ કે રમેશ સુરેશની મંજૂરી વગર જ તેના ખેતરનું ઝાડ કાપી જાય છે. બરાબર, અહીંયા એક ઝાડ છે, એ સ્થાવર છે કારણ કે સ્થિર છે, મૂળિયા સાથે એને જમીન સાથે જકડી રાખેલું છે. પણ આપણે સમજ્યા હતા જંગમ મિલકતની વ્યાખ્યામાં કે ઝાડને ત્યાંથી કાપી નાખો છો તમે તો એ વસ્તુ હવે થઈ ગઈ છે સ્થળાંતર, એટલે હવે થઈ ગઈ છે જંગમ. બરાબર, એના લાકડાની ચોરી થઈ શકે કારણ કે હવે બની ગઈ છે જંગમ મિલકત. તો અહીંયા રમેશ છે એ સુરેશના ખેતરનું વૃક્ષ કાપીને જતો રહી છે, એ પણ સુરેશની મંજૂરી વગર, તો અહીંયા એણે ચોરી કરી ગણાશે. જુઓ તમે, અહીંયા કોઈ પણ જાતનો ભયનો તત્વ નથી, કોઈ પણ જાતનું હિંસાનો તત્વ નથી. બરાબર, કોઈ પણ જાતનો હુમલો નથી, બળ પ્રયોગ નથી. બરાબર, ટૂંકમાં અહીંયા એક વસ્તુ ખસીને જાય છે તો આ બનશે ચોરી. બીજું એક્ઝામ્પલ જોઈએ કે રમેશ સુરેશની સોનાની વસ્તુ છે એ આપે છે. બરાબર, કે લે ભાઈ મારે કામ છે, હાલે તું વીંટી પકડ, હું મારું કામ પડે ને. જેવો એ આપે એવો દોડતો દોડતો સુરેશ લઈને જતો રહે, ભાગવા મળે. બરાબર, તો અહીંયા એણે સોનાની વીંટી એની મિલકત છે અને એ એણે લઈને ખસેડી, એટલે કે સ્થળાંતર કરી લીધું, એટલે અહીંયા બનશે ચોરી. આને કહેવાશે ચોરી. મિત્રો, ચોરી સંબંધે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય કે ચોરી સંબંધે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. પહેલું કે ચોરીમાં ભયનો તત્વ હોતો નથી. બીજું, ચોરી એ મૂળ સ્થાનેથી ખસેડવામાં આવે છે, એટલે કે ચોરી જે મૂળ સ્થાને રાખેલી વસ્તુ છે એનીથી ખસેડવામાં આવે છે. ત્રીજું, ચોરીમાં માલિકની મંજૂરીની જરૂર હોતી નથી, એટલે કે મંજૂરી વગર જ ખસેડવામાં આવેલ છે. ડી, ચોરી સ્થાવર મિલકતની જ થાય. તો આમાં તમે જો ચોરીની વ્યાખ્યાના તત્વો તમને ખબર હશે, તમને ખબર પડી ગઈ હશે કે ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય, એટલે કે વિધાન ચોથું ખોટું છે કે ચોરી હંમેશા સ્થાવર મિલકતની થાય. આ સમજ પડી ગઈ ચોરીની વ્યાખ્યા. હવે તમે રસ્તા ઉપર જાઓ છો, બરાબર, અને તમને કોઈકનું પાકીટ કંઈ પૈસા મળેલા છે કે કંઈ બી સોનાની વસ્તુ મળે છે, કંઈ બી કિંમતી વસ્તુ મળેલ છે, તમને એના માલિકની તમને ખબર નથી, તમે આજુબાજુ પૂછ્યું તમને ક્યાંય ખબર નથી પડી. હવે એ વસ્તુ તમે તમારા ઘરે રાખો છો, તમારા ખીચામાં રાખો છો, તમે એનો વપરાણ કરો છો, તો મિત્રો અહીંયા તમે ચોરી કરી ગણાશે. તો યાદ રાખજો, અપવાદ કહેવાશે. અહીંયા તમે કોઈ જાતની ચોરી કરી ગણાશે નહીં, કારણ કે તમને વસ્તુ મળેલી છે, તમે ક્યાંયથી ખસેડી નથી, પરંતુ તમને મળેલી છે અને તમે એનો પોતાના માલિક તરીકે ઉપયોગ કરી શકો છો. તો આ એક અપવાદ ધ્યાનમાં રાખજો. ચોરીની આ વ્યાખ્યા આપણે જોઈએ 378 મુજબ. એના પછીની એની કલમ છે ચોરીની શિક્ષા, કલમ નંબર 379. ચોરીની મિત્રો શિક્ષાની જોગવાઈ છે 3 વર્ષની શિક્ષા. એટલું યાદ રહે મિત્રો કે જે તમે PSIની એક્ઝામ દેતા હો તો ચોરીની શિક્ષા યાદ રાખવી આપણે બને છે 3 વર્ષની શિક્ષા. પણ કોન્સ્ટેબલ લેવલે એવું પૂછાય છે ચોરીની શિક્ષાની જોગવાઈ કઈ કલમ હેઠળ છે, તો 379 મુજબ, અને ચોરીની વ્યાખ્યા 378 મુજબ આપવામાં આવી છે. આ વસ્તુ ભૂલાઈને ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે મિત્રો, હવે પછી અમેન્ડમેન્ટ આવેલું છે, અને અમેન્ડમેન્ટમાં મિત્રો એક કલમ ઉમેરવામાં આવી છે 379A, સ્નેચિંગ. એનું જેનું ગુજરાતી આપણે કહીએ આંચકી લેવું કે ઝૂંટવી લેવું. બરાબર, સ્નેચિંગ. અત્યારે
આ કલમ એના માટે છે. રોજબરોજ તમે જોતા હશો કે ગાડી ઉપરથી બે માણસો જાય છે અને રસ્તા ઉપર કોઈ લેડીઝ હોય એનો દોરો ખેંચીને જતા રહે છે કે ભાઈ એની આખી બુટ્ટી ખેંચી જેની કાને કપાઈ જાય, એનો રસ્તા ઉપર કોઈ મોબાઈલમાં વાત કરતો હોય તો મોબાઈલ ખેંચીને જતા રહે છે, બરાબર. કિંમતી હાથમાં કંઈ થેલી રાખેલી હોય પૈસાની તો એ ખેંચીને જતું રહે છે. તો એવા રોજબરોજના ગુના વધતા ગયા અને એના કારણે એક 379A નામની મહત્વની કલમ ઉમેરવાની જરૂર પડી, જેની સજા પણ મિત્રો વધારે છે. એટલે આ જે ડેઈલીની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કલમ ઉમેરવામાં આવેલી. એટલે આપણા માટે આ જે કલમ છે મહત્વની બને છે, કારણ કે રોજ બરોજ ક્યાંક ને ક્યાંક ગમે બધા પોલીસ સ્ટેશનમાં આ વસ્તુ રોજની રોજ થતી જ હોય છે, બરાબર. મોસ્ટ ઓફલી જે કોલેજના સ્ટુડન્ટો છે એ રસ્તા ઉપર કોઈ ફોનમાં વાત કરતા હોય એને જે જૂટવીને જતા રહે છે, એવા બધા આવા ઘણા બધા કિસ્સા બનતા રહે છે અને એના કારણે આ સ્નેચિંગની કલમ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો કલમ નંબર લખો 379A સ્નેચિંગ. કાઉન્સમાં લખજો આંચકી લેવું કે જૂટવી લેવું, બરાબર. એમાં એમ કે છે કોઈ વ્યક્તિ ચોરી કરવાના ઈરાદેથી કોઈ વ્યક્તિ પાસેથી તેના કબજા હેઠળની જંગમ મિલકત અચાનક, ઝડપથી અથવા બળપૂર્વક કે બળપૂર્વક જપ્ત કરી લે છે, બરાબર. અહીંયા 3 વસ્તુનો ઉમેરો છે. ચોરીમાં નથી આવું કાંઈ, ચોરીમાં ભય ત્રાસ કાંઈ નથી આવતા, એક પણ તત્વ નથી આવતા, બરાબર. અહીંયા એક તો અચાનક છે, બીજું છે ઝડપથી છે અને ત્રીજું છે બળપૂર્વક જપ્ત કરે છે. તો અહીંયા એને સ્નેચિંગ કર્યું ગણાશે. તમે એમને બેઠા છો અને તમારા હાથમાં ફોન છે, તો અહીંથી કોઈ ગાડી લઈને નીકળું અને તમારી હાથમાંથી એકદમ ફોન લઈને ઝૂંટવીને જતો રહ્યું, તો અહીંયા અચાનક થયું, બરાબર. એને બળ વાપર્યું, બરાબર, અને ઝડપથી જે લઈને જતો રહ્યું. તો અહીંયા 3 વસ્તુનો ઉમેરો છે, એ ખાસ ધ્યાન રાખજો અને આ બનશે તમારું સ્નેચિંગ, બરાબર. એના રિલેટેડ જેની મહત્વની કલમ નંબર 379A2, બરાબર. 379A આપણે જોઈ, બરાબર. એનો સબક્લોઝ 2, બરાબર, કે આંચકી લેવાનો પ્રયત્ન. અહીંયા તમે કોઈ વ્યક્તિ અહીં બેઠો છે, હાથમાં ફોન છે, અહીંથી તમે આંચકી લેવાનો પ્રયત્ન કરો છો, બરાબર, પણ આંચકી લઈને જાઓ છો પણ એ પકડાઈ જાઓ છો તમે. અહીંયા તમે ખાલી પ્રયત્ન કર્યો હશે ને તો પણ તમને સજા મળશે. જુઓ મિત્રો, આની સજા 5 થી લઈને 10 વર્ષ સુધીની કેવી કેદ, સખત કેદ થઈ શકે, બરાબર. અને બીજું 25,000 દંડ. એક તો તમે 5,000ના મોબાઈલ માટે ચોરી કરી હોય અને સામે તમારે 25,000 બીજા આપવા પડે અને બીજું સખત કેદ ભોગવવી પડે. એવો કોઈ ગુનો કરતા પહેલા વિચારજો કે તમે કઈ કલમ ભણી રહ્યા છો, બરાબર. નેક્સ્ટ એની જ મહત્વની 379A3. અહીંયા 79A2 જોઈ, 79A3 જોઈએ કે સ્નેચિંગની સજાની જોગવાઈ છે મિત્રો 7 થી લઈને 10 વર્ષ સુધીની સખત કેદ. 7 થી લઈને 10 વર્ષ સુધીની સખત કેદ પ્લસ 25,000 રૂપિયા દંડ. અને તમે જે ચોરી કરી હશે એ તો તમારે પાછું આપી જ દેવું પડશે. એટલે અહીંયા તમે હાથમાં કાંઈ નહીં આવે, ઠન ગોપાળ હશો, બરાબર, પણ અહીંયા તમે સ્નેચિંગ કરેલું હશે અને ગંભીર સજા ભોગવવી પડશે. એનું ખાસ ધ્યાન રહીને અવેર રહ્યા આ બાબતે, બરાબર. જે લોકો અવેર નથી એને પણ અવેર કરી દે કેટલો ગંભીર ગુનો છે, કારણ કે આ પેલા ગંભીર ગુનામાં ના આવતું, આ બધા ગુના 378માં જ આવતા 3 વર્ષની સજાની જોગવાઈ, પણ હવે આને ગંભીર ગુનામાં લાવી દીધા છે. એટલે આપણે અહીંયા 379A3 પૂરી કરી સ્નેચિંગની સજા. નેક્સ્ટ છે મિત્રો 380. કલમ નંબર 380 એમ કહે છે કે રહેણાંકના ઘર વગેરેમાં ચોરી. તમે જ્યાં રહેતા હોય ને એ ઘરમાં ચોરી થઈ હોય. હવે એવું કઈ જરૂર નથી કે તમે કોઈ મકાનમાં રહ્યો છો, કોઈ વ્યક્તિ તંબુમાં રહેતો હોય, કોઈ વ્યક્તિ વાહણમાં પોતાનું રહેણાંક બનાવીને રહેતો હોય, તો આવી કોઈ પણ મિલકત હોય એ મિલકતની અંદર જો તમે ચોરી કરશો તો રહેણાંકના ઘરમાં ચોરી ગણાશે. જેમ કે જે કોઈ વ્યક્તિ કોઈ મકાન, તંબુ અથવા વાહનમાં માણસોના રહેણાંક માટે ઉપયોગ કરતું હોય અથવા મિલકત રાખવા માટે ઉપયોગ કરતું હોય તો અહીંયા તેને રહેણાંકનું ઘર જ કહેવાય. ઇવન ગોડાઉન છે તો એ એક પ્રકારનું રહેણાંકનું મિલકતનું ઘર જ ગણાશે. અહીંયા તમે ચોરી કરશો તો 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. યાદ રાખજો 380 મુજબ રહેણાંકના ઘર વગેરેમાં ચોરી. નેક્સ્ટ એની 381 માલિકને ત્યાં નોકર અથવા કારકુન દ્વારા ચોરી. તમારી કોઈ ઓફિસ છે અને તમે ત્યાં કારકુન રાખો છો, તમે ત્યાં નોકર રાખો છો, તમારું ઘર છે અને કામ કરવા માટે કોઈ નોકર રાખો છો, તમારી કોઈ કંપની છે ત્યાં સાફ સફાઈ કરવા માટે કોઈ નોકર રાખો છો, તમારી હોટલ છે ત્યાં તમારે ખાવાનું બનાવવા માટે કોઈ કારકુન નોકર રાખો છો. આ તમામ વ્યક્તિ કારકુન અને નોકર ગણાશે અને એ જો તમારા ઘરમાં માલિકના ઘરમાં ચોરી કરશે તો અહીંયા એને 7 વર્ષની સજા, એના 381 મુજબનો ગુનો ગણાશે. અહીંયા 378 ચોરી કે 379 ચોરીની સજા લાગશે નહીં. અહીંયા એના માટે સ્પેશિયલ કલમ છે 381 માલિકને ત્યાં નોકર કારકુન દ્વારા ચોરી, 7 વર્ષની સજાની જોગવાઈ છે. તો મિત્રો
હવે અહીંયા આટલું આપણે પૂરી કરી ચોરી રિલેટેડ જોગવાઈઓ, બરાબર. એનું આપણે ફટાફટ રિવિઝન કરીએ અને ત્યાર પછી આપણે નેક્સ્ટ જોવાનું છે બળજબરીથી કઢાવી લેવું. ચોરી અને બળજબરીથી કઢાવી લેવામાં ઘણો બધો ડિફરન્સ છે જે તમને ખ્યાલ હોવો જોઈએ. તો ફરી ફટાફટ આપણે રિવિઝન કરીએ, બરાબર. 378માં ચોરી જોઈ, 379માં આપણે ચોરીની સજા જોઈ, બરાબર. 379 એમાં આપણે સ્નેચિંગ આંચકી લેવું, ઝટવી લેવું જોઈએ. 379A2 કાઉન્સમાં 2 એમાં આંચકી લેવાનો પ્રયત્ન જોઈ. 379A3 જેમાં સ્નેચિંગની સજા જોઈ અને 380 રહેણાંકના ઘરમાં વગેરેમાં ચોરી કરે છે કોઈ, અને 381 માલિકને ત્યાં નોકર કારકુન દ્વારા ચોરી કરવામાં આવેલ છે, બરાબર. આ ચોરી રિલેટેડ બધી મહત્વની કલમો જોઈ. તમારે ખાસ કરીને કોન્સ્ટેબલમાં આ બધાના હેડિંગ યાદ રાખવા મહત્વના છે, પૂછાવાની સંભાવના ઘણી બધી છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ જોઈએ છે પાર્ટ 2 બળજબરીથી કઢાવી લેવું. ત્યાં સુધી બધાને જય હિન્દ.